ગણેશભાઈ તમને ખુલ્લીને લલકાર્યા હતા કે તમે કેમ બધી ઘટનાઓ પાછળથી કરો છો, કેમ આગળ આવીને નથી કરતા? તમે લલકારો છો એમને? બિલકુલ એક રાજપૂતના દીકરા તરીકે અનિરુદ્ધસિંહને મારે લલકારવા હોય તો આ મારા માટે જરાય યોગ્ય સમય નથી. કારણ કે પોતે જ્યારે કાયદાની આટીઘૂટીમાં ફસાયા હોય, પોતે જ્યારે જેલની અંદર હોય અને કદાચ હું લલકારું તો એ મારી રાજપૂતાઈ તે લાયજી કહેવાય. એટલે લલકારવાનો આમાં કોઈ હાલની પરિસ્થિતિ સંજોગો એમના માટે જે કાંઈ ઊભા થયા છે એ જોઈ અને કદાચ હું લલકારવાની વાત કરું તો એ મારા માટે મર્દાનગીવાળી વાત ન કહેવાય. કેમ નથી લલકારતા તમે એમને? એમનું તમે સમય જુઓ, એમનો સંજોગ જુઓ, એમની પરિસ્થિતિ જુઓ. અત્યારે પોતે જેલની અંદર છે, જેલ હવાલે છે, કાયદાના સંઘર્ષમાં ફસાયેલા છે. તો કદાચ અત્યારે હું એને લલકારીશ તો મને ખ્યાલ છે કે એ ક્યાંયથી કૂદીને કે ઉડીને આવી જવાના નથી. કીધું ખરી 15 દિન બહાર આવી જવાનો. તો આવી ગયા પછી કદાચ જે કાંઈ વાત થશે, જે કાંઈ વાત કદાચ કોઈ બી એવા બનાવો બનશે તો મીડિયા સમક્ષ બનશે. બાકી અત્યારે હું લલકારું ને હું ખોટી મારી વાતને ઊંચી રાખવા માટે થઈ કોઈ એવા પ્રયત્ન કરું તો એ મારા માટે ખૂબ ગેરવ્યાજબી વાત કહેવાય. એ મારી ખાનદાની ન કહેવાય કે ભાઈ જે માણસ અત્યારે બહાર હાજર નથી, જે માણસ પોતે જેલમાં છે, એ સમયની અંદર હું આજે અહીંથી કેવી રીતે લલકારી શકું? એ મારા સંસ્કાર ન કહેવાય, મારી ખાનદાની ન કહેવાય.